टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માં એટલે મમતાનો સાગર, વાત્સલ્યનો ધોધ. પણ જ્યારે આ જ માં કાળ બની જાય ત્યારે, પોતાના જ દીકરાની હત્યારી બની જાય તો કાળજું કંપી જાય ને. કેમ કે માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ જ્યારે આ જ માતા પોતાના બાળકનો જીવ લેવા પર ઉતરી આવે ત્યારે એ વસ્તુ પચાવવી ખૂબ જ મુશ્કેલ પડી જતી હોય છે. અને અમદાવાદના મેઘાણી નગરમાં પણ એક એવી જ લોહી થીજી જાય તેવી ઘટના બની છે. એક માતા જેણે પોતાના 3 મહિનાના માસૂમને પાણીના ટાંકામાં ફેંકી દીધો. પણ કેમ? આવો જાણીએ આજની આ ક્રાઇમ કહાનીમાં. નમસ્કાર, આપની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. અમદાવાદના મેઘાણી નગરમાં આવેલી જયાબે સોસાયટીના એક ઘરમાં એક પરિણીત યુગલ તેમના 3 મહિનાના બાળક અને તેની સાસુ સાથે રહેતા હતા. પણ પછી 5મી એપ્રિલની સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેણે સૌને ચોંકાવી દીધા. ફરિયાદ કરનાર બીજું કોઈ નહીં પણ એ જ ઘરના સભ્યો હતા, કેમ કે તેમનું 3 મહિનાનું બાળક ક્યાં ખોવાઈ ગયું હતું. બાળક ગુમ થયાની વાત સાંભળતા જ મેઘાણીનગર પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ઘરની આસપાસ અને પડોશીઓની પૂછપરછ શરૂ કરી. 2 કલાકની સઘન તપાસ બાદ આખરે ભયાનક સત્ય સામે આવ્યું કે બાળક ઘરની પાછળના ભાગે આવેલી પાણીની ટાંકીમાં મૃત હાલતમાં પડ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન પોલીસની નજર બાળકની માતા અને તેની સાસુ પર જ કેન્દ્રિત રહી હતી, કેમ કે પોલીસને તેમની વર્તણૂક શંકાસ્પદ લાગી રહી હતી. બાળકનું મૃત્યુ થયા હોવા છતાં તેમના ચહેરા પર કોઈ ખાસ દુઃખ કે પછી ઉદાસી જોવા નહોતી મળી. જે બાદ મેઘાણીનગર પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી કે આખરે એક 3 મહિનાનું બાળક ઘરની પાછળના ભાગે આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાં પહોંચ્યું કઈ રીતે. અને પછી તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી કે ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી પણ માતાને સતત એવું લાગતું હતું કે આ બાળક જ તેની તમામ તકલીફોનું કારણ છે. બાળકનું રડવું પણ તેને અસહ્ય લાગતું હતું. અગાઉ પણ આ માતાએ બાળકને પગથિયા પર મૂકીને ખોવાઈ ગયું હોવાની બૂમો પાડી હતી. તેનો ઈરાદો કદાચ બાળકને નીચે પાડી દેવાનો હતો, પરંતુ તે સમયે તેની સાસુ આવી જતા બાળકનો જીવ તે સમયે બચી ગયો હતો. એટલું જ નહીં, થોડા સમય પહેલા તેણે બાળકને સોફા પરથી પણ પાડી દીધું હતું અને એવું જણાવ્યું હતું કે બાળક રમતા રમતા પડી ગયું. આ તમામ માહિતી જાણ્યા બાદ મેઘાણીનગર પોલીસે માતાને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં માતાએ એવું જણાવ્યું કે બાળકને ટાંકી પાસે લઈ ગઈ હતી તે વખતે તેના હાથમાંથી તે લસરીને ટાંકીમાં પડી ગયું. પરંતુ આ વાત પોલીસના ગળે ન ઉતરી. વધુ તપાસ કરતા એ ભયાનક સત્ય સામે આવ્યું જેણે સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ઘટનાના દિવસે સવારે 6:30 વાગે બાળક ખૂબ જ રડી રહ્યું હતું. તેથી દાદીએ તેને શાંત રાખવા માટે તેની માતાને સોંપી દીધું. અને ત્યારે બાળકથી કંટાળેલી એ જનિતાએ પોતાના 3 મહિનાના માસૂમને ટાંકી પાસે લઈ જઈને ટાંકીમાં ફેંકી દીધો અને ટાંકીનો દરવાજો બંધ કરી દીધો. બાળકને ટાંકીમાં ફેંકી દીધા બાદ એ નિર્દય માતાએ જ બાળક ખોવાઈ ગયું હોવાની જોરથી બૂમો અને ચીસો પાડીને બધાને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે પોલીસે સત્ય બહાર લાવીને માતાની ધરપકડ કરી દીધી છે. હાલમાં તે પોલીસ સ્ટેશનમાં છે. અને અહીં નવાઈની વાત એ છે કે આ માતા કોઈ સામાન્ય સ્ત્રી નથી. તે પોતે આગ્રાની બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BScમાં ટોપ રેન્ક ધરાવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આખરે 3 મહિનાના માસૂમે એવી તો શું હેરાનગતિ કરી હશે કે ભણેલી ગણેલી માતાએ પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી દીધું. ખેર, હવે સવાલ એ પણ ઊભો થાય છે કે માં જે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, એ જ માં આખરે કેવી રીતે પોતાના બાળકની જલ્લાદ બની શકે. અમદાવાદની આ ઘટનાએ માનવતાને શરમાવીને મૂકી દીધી છે. એક નિર્દોષ જીવ દુનિયામાં માંડ 3 મહિના રહ્યો અને પોતાની જ માતાના હાથે તેના જીવનો અંત આવ્યો. આ ઘટના આપણને ક્યાંક ને ક્યાંક એવું વિચારવા પણ મજબૂર કરે છે કે આખરે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આ કેસમાં આગળ શું થશે, પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચશે? આવા જ ચોંકાવનારા ગુનાની કહાનીઓ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.